સ્વાગત છે એક્ઝામ ટુડે પર 25 જુલાઈ 2026 ડેલી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ઇન્કમટેક્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 24 જુલાઈએ રાષ્ટ્રીય ઇન્કમટેક્સ દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ઇન્કમટેક્સ દિવસ દર વર્ષે 24 જુલાઈના રોજ મનાવાય. 2026માં પણ રાષ્ટ્રીય ઇન્કમટેક્સ દિવસ 24 જુલાઈ 2026ના રોજ ઉજવવામાં આવ્યો. આ વર્ષે તેની 167મી વર્ષગાંઠ હતી. 24 જુલાઈ 1860ના રોજ ભારતમાં પ્રથમ વખત ઇન્કમટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. એની યાદમાં આ દિવસ મનાવાય છે. હાલમાં સ્ક્રોપજે મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ક્યાં અનાવરણ કરવામાં આવી છે? સ્ક્રોપજે મ્યુઝિયમ મહાત્મા ગાંધીની પ્રતિમા ક્યાં અનાવરણ કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો મેસિડોનિયા. હાલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ ઉત્તર મેસિડોનિયાની રાજધાની સ્ક્રોપજે ખાતે આવેલા મ્યુઝિયમ ઓફ ધ સિટી ઓફ સ્ક્રોપજેમાં કરવામાં આવ્યું હતું. આ અનાવરણ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉત્તર મેસિડોનિયાના રાષ્ટ્રપતિ ગોર્દાના સિલજાનોસ્કા દાવોસ્કોએ સંયુક્ત રીતે કર્યું હતું. હાલમાં યોજાયેલ ચેન્નઈ ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એ જીત્યો છે અલીરેઝા ફિરુઝજાએ. બરાબર, અલીરેઝા ફિરુઝજા એ ફ્રાન્સના છે અને એ વિજેતા બન્યા. રનરઅપ બન્યા છે મિત્રો દમિત્રી આંદ્રેકિન, એ રશિયાના છે, અને ત્રીજા સ્થાન પર છે અર્જુન એરિગેસી, એ ભારતના છે. મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે ગુજરાત પોલીસ દ્વારા જુલાઈ 2026માં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ. ગુજરાત પોલીસના ગૃહ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોને ઓનલાઈન સાયબર ગુનાઓથી બચાવવા માટે 1 જુલાઈથી 28 જુલાઈ 2026 દરમિયાન 28 દિવસનું ખાસ અભિયાન ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કરવામાં આવ્યું. મિત્રો આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ તૈયાર છે, જેમાં તમને ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર મળશે. છેલ્લા 7 વર્ષથી યુટ્યુબ પર ડેલી કરંટ અફેર્સના વિડીયો બનાવીને PDF પ્રોવાઈડ કરનાર એકમાત્ર ચેનલ છે એક્ઝામ ટુડે, એટલે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર મળશે. PDFનો પ્રાઇસ છે ખાલી 300 રૂપિયા, ઓનલી 300 રૂપીસ. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% પૂછાય છે. હાલમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર છે? તો મિત્રો આમાં પાકિસ્તાન ટોપ પર છે અને બુર્કીનો ફાસો સેકન્ડ નંબર પર છે. બરાબર, બુર્કીના ફાસો સેકન્ડ નંબર પર છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ભારત 13મા સ્થાને છે. ભારતનું GTI સ્કોર 6.428 છે. ગયા વર્ષની સરખામણીએ ભારતના ક્રમમાં 2 સ્થાનનો સુધારો થયો. 2025માં ભારત 14મા સ્થાને હતું. ઉપરાંત 2025 દરમિયાન ભારતમાં આતંકવાદી હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવી છે. હાલમાં બ્રોડગેજ રેલવે નેટવર્કના વીજળીકરણની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે? તો મિત્રો ભારત આમાં છે બીજા ક્રમે. બ્રોડગેજ રેલવે નેટવર્કના વીજળીકરણની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને પ્રથમ નંબર પર છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડમાં 100% વીજળીકરણ છે, જ્યારે ભારતમાં 99.6% બ્રોડગેજ રેલવે નેટવર્કનું વીજળીકરણ જુલાઈ 2026 સુધીમાં થઈ ગયું. હાલમાં કિલ્લાઈ કયા રાજ્યનું પ્રથમ આબોહવા અનુકૂળ ગામ બન્યું છે? તો કિલ્લાઈ બન્યું છે મિત્રો તમિલનાડુનું. કુડુલોર જિલ્લામાં આવેલું કિલ્લાઈ ગામ હાલમાં તમિલનાડુનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત આબોહવા અનુકૂળ ગામ બન્યું છે. આ પહેલ તમિલનાડુ ક્લાઇમેટ ચેન્જ મિશન હેઠળ અમલમાં મૂકવામાં આવી. કેપિટલ છે મિત્રો ચેન્નઈ. CM છે C. જોસેફ વિજય. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. હાલમાં DRDOએ ક્યાં લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કુશાનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા ખાતે. મિસાઇલ છે મિત્રો કુશા લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. વિકાસ કરતા છે DRDO. પરીક્ષણ સ્થળ છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ દ્વીપ ઓડિશા. હેતુ છે લડાકુ વિમાનો, મિસાઇલ, ડ્રોન અને અન્ય હવાઈ ખતરાઓ સામે દેશની હવાઈ સુરક્ષા મજબૂત બનાવવી. 9 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં સમરસ વિદ્યા સેતુ મેગા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે ગુજરાત ખાતે.
શરૂઆતનું સ્થળ છે મિત્રો અમદાવાદ. શરૂઆત કરનાર છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ઉદ્દેશ્ય છે રાજ્યના 80,000થી વધુ શાળા છોડેલા એટલે કે ડ્રોપઆઉટ બાળકોને ફરી ધોરણ 1થી 12માં દાખલ કરીને ઝીરો ડ્રોપઆઉટનું લક્ષ્ય હાંસિલ કરવું. આ અભિયાન હેઠળ બાળકો માટે બ્રીજ કોર્સ, માર્ગદર્શન, ઘર મુલાકાતો અને વાલીઓ સાથે સંપર્ક જેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં સમગ્ર શિશુ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ કયા વય જૂથના બાળકોના સ્વાસ્થ્ય માટે શરૂ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો જન્મથી 36 મહિના એટલે કે 3 વર્ષ સુધી. અને શરૂઆત કરનાર છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા. ઉદ્દેશ્ય છે જન્મથી 3 વર્ષ સુધી બાળકોને ઘર આધારિત અને સમુદાય આધારિત સતત આરોગ્ય સેવા પૂરી પાડવી. 11 છે હાલમાં કયા દેશમાં ગુલાબી હોઠવાળા વાંદરાની નવી પ્રજાતિ શોધાઈ છે? તો કોંગો દેશમાં ગુલાબી હોઠવાળા વાંદરાની નવી પ્રજાતિ શોધવામાં આવી. બરાબર. છેલ્લા 75 વર્ષમાં વૈજ્ઞાનિકો દ્વારા ઓળખાયેલી વાંદરાની આ માત્ર 5મી નવી પ્રજાતિ છે. અને મિત્રો આ વાંદરાને અંગૂઠો પણ નથી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એ ફેટી લીવર રોગના ગંભીર સ્વરૂપ MASHની સારવાર માટે કયા ઇન્જેક્શનને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર છે એમાં વેગોવી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને ફેટી લીવર રોગના ગંભીર સ્વરૂપ MASH એટલે કે મેટાબોલિક ડાયસફંક્શન એસોસિએટેડ સ્ટેટિયોપેથીસની સારવાર માટે વેગોવી સેમાગ્લિટ્યુડ ઇન્જેક્શન 2.4 mgને મંજૂરી આપી. આ કંપની નોવો નોર્ડિસ્કે બનાવ્યું છે. હાલમાં કયા રાજ્ય સરકારે વર્ગ 3ની જગ્યાએ પર સીધી ભરતીમાં અગ્નિવીરો માટે 10% અનામતને મંજૂરી આપી? તો મિત્રો એ આપી છે છત્તીસગઢ સરકારે. છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર. CM છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે રમન ડેકા. વર્ષ 2026 માટે મિસેસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો આકાંક્ષા ચૌધરીએ જીત્યો. વર્ષ 2026 માટે મિસેસ ઇન્ડિયા 2026નો ખિતાબ આકાંક્ષા ચૌધરીએ જીત્યો છે. યુવાનોને રમતગમત અને કૌશલ્ય સાથે જોડવા માટે કયા રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો રાજસ્થાનમાં. વાત કરું મેં રાજસ્થાનની કેપિટલ છે જયપુર. CM છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. હાલમાં કયો દેશ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો? તો એ બન્યો છે ફ્રાન્સ દેશ. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યું છે ફ્રાન્સે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 24 જુલાઈ 2026 રિવિઝન પર. રાષ્ટ્રીય ધ્વજ દત્તક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 22 જુલાઈએ. પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અમિતાભ બચ્ચનની. જૂન 2026 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો નાથન સ્મિથ અને ડેની વાયટ હોજની. ચર્ચામાં આવેલી પુસ્તક ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ ધ ઓથોરાઇઝ બાયોગ્રાફી ઓફ ઉષા ઉથુપના લેખક કોણ છે? તો વિકાસ કુમાર ઝા. જુલાઈ 2026માં કયા મર્સિડીઝ ડ્રાઈવરે બેલ્જિયન ગ્રાન્ડ પ્રિક્સ 2026 જીતી છે? તો કિમી એન્ટોનેલીએ. હાલમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે ટાઈગર લાઇટનિંગ 2026 અભ્યાસ યોજાઈ હતી? તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની શરૂઆત મેચનું આયોજન કયા ભારતીય શહેરમાં થશે? ચેન્નઈમાં. 14મી દક્ષિણ એશિયન રમતો ક્યાં યોજાશે? પાકિસ્તાનમાં. કયા રાજ્યની જોધપુર મોજડીને GI ટેગ મળ્યો? રાજસ્થાન. પુસ્તક ધ વોઇસ ઓફ જસ્ટિસ ગવઈ સ્પીક્સનું વિમોચન કોણે કર્યું? CP રાધાકૃષ્ણન. કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો માસ્કટ શું છે? મયુર. કયા રાજ્યમાં પૃથ્વીનો બીજો સૌથી જૂનો ભ્રમણકક્ષાનો ખડક મળી આવ્યો? મધ્યપ્રદેશ. કયા રાજ્યમાં UAE ફૂડ ક્લસ્ટર સ્થાપવા માટે MOU પર હસ્તાક્ષર કરાયા? આંધ્રપ્રદેશ. 15 છે હાલમાં કયા રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત થશે? પશ્ચિમ બંગાળ. ઓડેસા બંદર યુક્રેનમાં આવેલું છે. આજનો પ્રશ્ન, બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રદર્શન માટે હાલમાં કોને કૃષિ નેતૃત્વ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જોઈન થઈ જાઓ. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.